અનાજ બધાને અને આ શું અમારે બનાવવું છે મંચુરિયન. તો મંચુરિયન બનાવવા જો અમે કોબી લાવ્યા છે, ટમેટા છે, ડુંગળી, લસણ ને આ મંચુરિયનનો મસાલો છે ને આ છે મેંદાનો લોટ ને બધા મસાલા નાખી દઈશું. અને લોટ બાંધવાનું શરૂ કરશું. આપણે ગોળી બનાવી લોટ બાંધવાનો હોય અને પહેલાં આપણે કોબીને સુધારી નાખશું આમાં ખમણીમાં. ખમણી નાખીએ. ખમણાઈ જાય ને પછી આનો લોટ બાંધી દઈશું. અત્યારે તો કોબી નાની નાની હોય, શિયાળો હોય તો હોય મોટું, તો ઝીણી ઝીણી મળે. આમ નાની નાની છે. હવે જો આપણે આ કોબી તે જો ઝીણી ઝીણી છે ને ખમણીમાં ખમણી નાખી છે, જો મસ્તીની થઈ ગઈ એકદમ ઝીણી. અને જો આ ડુંગળી સુધારી નાખી છે, લસણ ખોલી નાખ્યું. અને હવે ટમેટા સુધારવાના છે. જો આ ટમેટા આપણે સુધારવાનું છે. હવે એટલા ટમેટા સુધારી નાખવાના છે. હવે જો આપણે આમાં લોટ નાખી દેવો છે, મેંદાનો લોટ નાખી દેવો. આનો લોટ બાંધવાનો છે. એમાં થોડું મીઠું નાખશું. અને થોડુંક મરચું નાખી દઈએ. હવે બાંધી દઈએ લોટ આપણે. દેતા તાર પપ્પા નહીં ગયા ગાડી લઈને? ઈ તો હા સાવી દેવા ન જાતી ને દાદુ નહીં ગયા તો ગાડી લઈને ગયા નહીં. ફોન કરી દો. લઈ આવશે. આપણે જો મંચુરિયનની ગોળીઓ તળવાની શરૂ કરી દીધી છે. જો એકદમ મસ્ત તળાવાય મણી છે. અને મંચુરિયન એવું તો અમારા ભાઈને બહુ ભાવે. કા ભાઈ? તો હારું હારું જ ખાવા વાળો. સમોસા, દાબેલી ને એવું બહુ ભાવે. કાતન શાક રોટલા ને એવું કેવું ન ભાવે? એવું ખવાય. આવું જ બધું બનાવડાવે. આ ખાવું, ઓલું ખાવું, બધું ટીકણું, પૂસડું, લોકડું એવું બધું ખવાય. હવે આપણે જો વઘાર કરવા તેલ મૂકી દીધું છે આમાં. અને આ બધો આપણો સુધારેલો મસાલો છે. કોબી છે, ટમેટા છે, આ ડુંગળી છે અને જો લસણ ખાંડીએ છે. આ બધું હવે વઘારમાં નાખી દઈશું આપણે. હવે જો આ વઘાર આપણે કરવા મીડા છીએ. આમાં લસણ નાખી દીધું. હવે ડુંગળી નાખી દેવાની. હવે જો આપણે એમાં ટમેટા નાખી દીધા છે. આ બધું થોડું થોડું સડી ગયું પછી ટમેટા નાખ્યા છે. એટલે થોડાક ટમેટા કાચા જેવા હોય ને તો સારું લાગે. હવે જો આપણે આ મંચુરિયનનો મસાલો એમાં નાખવો છે. એટલે જો આ પહેલા તો પાણીમાં આપણે નાખવો પડે. એટલે પાણીમાં નાખી દઈએ. પાણીમાં ઓગાળી પછી એમાં નાખી દેવાનો.
હવે જો આપણે આ બધો મસાલો તૈયાર થઈ ગયો છે ને આપણે બધો મસાલો તો એ સડી ગયો છે તો હવે આપણે આ ગોળિયું છે ને નાખી દેવાની છે. બસ ને. તો જો આપણું મંચુરિયન એ બની ગયું છે ને હવે જો આપણે જમવા મળ્યા છે ઈ.